હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 8 અને 9 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો આજના વિડીયોમાં 8 અને 9 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સના તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કયા દેશે ભારતની સ્ટ્રેટ મલાક્કા સમુદ્રી પેટ્રોલિંગ યોજનાને સમર્થન આપ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. સિંગાપુરે તાજેતરમાં ભારતની સ્ટ્રેટ મલાક્કા સમુદ્રી પેટ્રોલિંગ યોજનાને સમર્થન આપ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. તાજેતરમાં બિહારના નાલંદા જિલ્લાના રાજગીર ખાતે રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, ભૂટાનના પ્રધાનમંત્રી ત્શેરિંગ તોબગે, ભૂટાનના સર્વોચ્ચ ધર્મગુરુ પાવન જે ખેમ્પો. ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો બિહારના નાલંદા જિલ્લાના રાજગીર ખાતે કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી. ઉપરોક્ત તમામ દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઉત્તર પૂર્વ ક્ષેત્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નરેન્દ્ર મોદી, માણિક શાહ, મનસુખ માંડવિયા, અમિત શાહ. ઉત્તર પૂર્વ ક્ષેત્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? જવાબ થશે ઓપ્શન નંબર બી. માણિક શાહ દ્વારા ઉત્તર પૂર્વીય ક્ષેત્ર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં કયા દેશે પાવર ઓફ સાઇબેરિયા ગેસ પાઇપલાઇન નિર્માણ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પાવર ઓફ સાઇબેરિયા ગેસ પાઇપલાઇનના નિર્માણ માટેની સમજૂતી પર કયા દેશે હસ્તાક્ષર કર્યા છે? ભારત અને ચીન, ચીન અને રશિયા, રશિયા અને અફઘાનિસ્તાન, રશિયા અને મોંગોલિયા. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 4 નો ઓપ્શન નંબર બી. ચીન અને રશિયા વચ્ચે પાવર ઓફ સાઇબેરિયા ગેસ પાઇપલાઇનના નિર્માણની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં લંડનમાં વેજીટેબલ ધ ઇન્ડિયન વે કોણે લોન્ચ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કંચન ચક્રવર્તી, સંઘમિત્રા ચક્રવર્તી, કેમિલિયા પંજાબી, અદિતિ રાવ. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. કેમિલિયા પંજાબીએ લોન્ચ કરી છે વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વેવ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં મસ્તિષ્ક સંબંધી બીમારીઓને દૂર કરવા માટે બ્રેન હેલ્પલાઇન ઇનિશિયેટિવ પહેલની શરૂઆત કોણે કરી છે? માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, નીતિ આયોગ, ગૃહ મંત્રાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મસ્તિષ્ક સંબંધી બીમારીઓને દૂર કરવા માટે બ્રેન હેલ્પ ઇનિશિયેટિવ પહેલની શરૂઆત કરવામાં આવી છે. કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે?
તો જવાબ થશે ઓપ્શન નંબર સી, નીતિ આયોગ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નવી દિલ્હીમાં દક્ષિણ એશિયાની પાંડુલિપિ પરંપરાઓ અને ગણિતીય યોગદાન પર સમહિતા સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નવી દિલ્હીમાં દક્ષિણ એશિયાની પાંડુલિપિ પરંપરાઓ અને ગણિતીય યોગદાન પર સમહિતા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 8, તાજેતરમાં યુએસ ઓપન 2025માં મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આર્યના સબાલેન્કા, અંબાન અનિસિમોવા, મેડિસન કીજ, ઇગા સ્વાઇટેક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. યુએસ ઓપન 2025માં મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, આર્યના સબાલેન્કાએ યુએસ ઓપન 2025માં મહિલા એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ખનન મંત્રાલયના નવા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે ઓપ્શન નંબર બી, પિયુષ ગોયલને ખનન મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં દર્દીઓના પરિજનોને હોસ્પિટલમાં વિશ્રામ ગૃહ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે? દર્દીઓના પરિજનો માટે હોસ્પિટલોમાં વિશ્રામ ગૃહ પરિયોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, નવી દિલ્હી, પંજાબ. પ્રશ્ન નંબર 10નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, કેન્દ્ર શાસિત પ્રદેશ નવી દિલ્હીમાં દર્દીઓના પરિજનો માટે હોસ્પિટલોમાં વિશ્રામ ગૃહની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અમદાવાદમાં આયોજિત 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપના મેસ્કોટ અને લોગોનું અનાવરણ કોણે કર્યું છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા. 11મી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો અમદાવાદમાં કરવામાં આવ્યું છે. અને જેમના મેસ્કોટ અને લોગોનું અનાવરણ કોણે કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, તાજેતરમાં ઈસરોએ તમિલનાડુના કોલશેખરપટ્ટિનમ ખાતે કયા વર્ષ સુધીમાં પ્રક્ષેપણ કેન્દ્ર તૈયાર કરવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ તમિલનાડુના કોલશેખરપટ્ટિનમ ખાતે એક પ્રક્ષેપણ કેન્દ્ર તૈયાર કરવાની યોજના શરૂ કરી છે 2024માં. કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવશે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, વર્ષ 2024 સુધીમાં લોન્ચિંગ કેન્દ્ર શરૂ કરવાની ઘોષણા કરી છે તાજેતરમાં. શિલાન્યાસ 2024માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં તમિલનાડુના તુતિકોરિન બંદર પર હરિત હાઇડ્રોજન પરિયોજનાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? અમિત શાહ, સર્વાનંદ સોનોવાલા, નરેન્દ્ર મોદી, પિયુષ ગોયલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તમિલનાડુના તુતિકોરિન બંદર પર હરિત હાઇડ્રોજન પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કોના દ્વારા? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હરિત હાઇડ્રોજન પરિયોજનાનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કૌસ્તુભ કુલકર્ણીને કઈ બેંકના એશિયા પ્રશાંત આઈબીના સહપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
યસ બેંક, એક્સિસ બેંક, સિટી બેંક, કેનરા બેંક? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, સિટી બેંકના એશિયા પ્રશાંત આઈબીના સહપ્રમુખ તરીકે કૌસ્તુક કુલકર્ણીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે 24 જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. કયા દેશ દ્વારા 24 જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નેપાળ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સાયબર અપરાધને અટકાવવા માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રસિદ્ધ મરાઠી અને અંગ્રેજી લેખક આનંદ વી પાટીલને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રસિદ્ધ મરાઠી અને અંગ્રેજી લેખક છે આનંદ વી પાટીલ, જેમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? MS સ્વામિનાથન પુરસ્કાર, કલિંગ રત્ન પુરસ્કાર, પેન ટ્રાન્સલેટ પુરસ્કાર, પ્રોફેસર VK ગોકાક પુરસ્કાર? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, પ્રો VK ગોકાક પુરસ્કારથી આનંદ વી પાટીલને સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જસ્ટિસ ચંદ્રશેખરને કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ચંદીગઢ હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જસ્ટિસ ચંદ્રશેખરને કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ચંદ્રશેખરને નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં ગીધોની ઘટતી જતી સંખ્યાને રોકવા માટે કયા રાજ્યમાં ધ વલ્સર નેટવર્ક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ, બિહાર, અસમ અને ગુજરાત? મિત્રો, ભારતમાં ગીધોની ઘટતી જતી સંખ્યાને રોકવા માટે કયા રાજ્યમાં ધ વલ્સર નેટવર્ક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અસમ રાજ્યમાં ધ વલ્સર નેટવર્ક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પેરિસમાં યોજાનાર ગંગે સુર સીન મહોત્સવમાં ભારતની કઈ ફિલ્મ પસંદ કરવામાં આવી છે? ગુડ બાય ગુરુજી, 12મું ફેલ, હેલો ગુરુજી, લાપતા લેડીઝ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગંગે સુર સીન મહોત્સવનું આયોજન ક્યાં થશે? તો પેરિસમાં યોજાશે, જેમાં ભારતની કઈ ફિલ્મને પસંદગી કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ગુડ બાય ગુરુજી ફિલ્મને પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 20, તાજેતરમાં મધર મેરી કમ્સ ટુ મી પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? કંચન ચક્રવર્તી, સલમાન રુશદી, અરુંધતી રોય, આર કૌશિક? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મધર મેરી કમ્સ ટુ મી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, કોણે કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અરુંધતી રોય દ્વારા મધર મેરી કમ્સ ટુ મી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંધ્રપ્રદેશમાં સુવર્ણમુખી નદીના અતિક્રમણને અટકાવવા માટે તિરુપતિ શહેરી વિકાસ નિગમ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? ઓપરેશન સફાઈ, ઓપરેશન સવર્ણ, ઓપરેશન સદભાવના, ઓપરેશન સુવર્ણ સૌભાગ્ય? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આંધ્રપ્રદેશમાં આવેલી છે સુવર્ણમુખી નદી, જેમના અતિક્રમણને અટકાવવા માટે તિરુપતિ શહેરી વિકાસ નિગમ દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમનું નામ શું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન બી, ઓપરેશન સવર્ણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યસ બેંકના ગેરકાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે?
પ્રશાંત કુમાર, નિધુ સક્સેના, રામ સુબ્રમણ્યમ ગાંધી, અશોક ચંદ્રા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આરબીઆઈએ યસ બેંકના ગેરકાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, રામ સુબ્રમણ્યમ ગાંધીને નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નીતિ આયોગ દ્વારા કયા વર્ષ સુધીમાં દાળનું ઉત્પાદન બમણું કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે? સ્ટાર મારજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નીતિ આયોગ દ્વારા કયા વર્ષ સુધીમાં દાળનું ઉત્પાદન બમણું કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, વર્ષ 2047 સુધીમાં નીતિ આયોગ દ્વારા દાળનું ઉત્પાદન બમણું કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ધ સોલા ટાઈગર્સ અવેન્જર્સ ઓફ સોમનાથ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? સગાટા શ્રીનિવાસ રાજુ, સલમાન રુચદ્દી, અમીશ ત્રિપાઠી, મનોજ ઝા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અમીશ ત્રિપાઠી દ્વારા ધ સોલા ટાઈગર્સ એવેન્જર્સ ઓફ સોમનાથ પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને સિંગાપુર વચ્ચે કયા ક્ષેત્રે મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે? ડિજિટલ કનેક્ટિવિટી, સિવિલ એવિએશન, ટ્રેનિંગ અને રિસર્ચ, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારત અને સિંગાપુર વચ્ચે તાજેતરમાં કયા ક્ષેત્રે મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. કે ભારત અને સિંગાપુર વચ્ચે તાજેતરમાં ડિજિટલ કનેક્ટિવિટી, સિવિલ એવિએશન, ટ્રેનિંગ અને રિસર્ચ સંબંધી ક્ષેત્રે મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં 27મા સરસ આજીવિકા મેળાનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું છે? પટના, લખનઉ, નવી દિલ્હી, અમૃતસર. જવાબ થશે મિત્રો 27મા સરસ આજીવિકા મેળાનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે, જેમાં લખપતિ દીદીઓ સંમેલનમાં ભાગ લેશે મેળામાં. તો મિત્રો 8 અને 9 સપ્ટેમ્બર 2025ના મહત્વપૂર્ણ પ્રશ્નો છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.